શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. ભાગ 3માં આપણે જોયું શ્રી રામજીએ સુગ્રીવ અને લંકાપતિ વિભીષણને ઊંડા સમુદ્ર કઈ રીતે પાર કરી શકાય તે વિશે પૂછ્યું. હવે આગળ વિભીષણજીએ કહ્યું, હે રઘુનાથજી સાંભળો, જો કે આપનું બાણ જ કરોડો સમુદ્રને શોષનારું છે, તો પણ નીતિ એમ કહેવાય છે કે પહેલાં જઈને સમુદ્રને પ્રાર્થના કરવામાં આવે. હે પ્રભુ, સમુદ્ર આપના કુળમાં પૂર્વજ છે, તે વિચારીને ઉપાય બતાવી દેશે. પછી રીંછ અને વાનરોની સમસ્ત સેના વિના પરિશ્રમે સમુદ્રની પાર ઉતરી જશે. શ્રી રામજીએ કહ્યું, હે સખા, તમે ઠીક ઉપાય બતાવ્યો, આ જ કરવામાં આવે, જો દેવ સહાયક થાય. આ સલાહ લક્ષ્મણજીના મનને ઠીક ન લાગી. શ્રી રામજીના વચન સાંભળીને તો તેમને ઘણું જ દુઃખ થયું. લક્ષ્મણજીએ કહ્યું, હે નાથ, દેવનો શું ભરોસો? મનમાં ક્રોધ કરો અને સમુદ્રને સૂકવી નાખો. દેવ તો કાયરના મનનો એક આધાર છે. આળસુ લોકો જ દેવ દેવ પોકાર્યા કરે છે. આ સાંભળીને શ્રી રઘુવીર હસીને બોલ્યા, એમ જ કરીશું, મનમાં ધીરજ રાખો. એવું કહીને નાના ભાઈને સમજાવી પ્રભુ શ્રી રઘુનાથજી સમુદ્રની સમીપે ગયા. તેમણે પહેલાં શીશ નમાવીને પ્રણામ કર્યા, પછી કિનારા પર દર્ભ પાથરીને બેસી ગયા. અહીં જ્યારે વિભીષણ પ્રભુની પાસે આવ્યા હતા, ત્યારે જ રાવણે એમની પાછળ દૂત મોકલ્યા હતા. કપટથી વાનરોનું શરીર ધારણ કરીને તેમણે સર્વ લીલાઓ જોઈ. તેઓ પોતાના હૃદયમાં પ્રભુના ગુણોની અને શરણાગત પર એમના સ્નેહની પ્રશંસા કરવા લાગ્યા. પછી તેઓ પ્રગટ રૂપમાં અત્યંત પ્રેમની સાથે શ્રી રામજીના સ્વભાવની પ્રશંસા કરવા લાગ્યા. તેઓ પોતાનો છદ્મ વેશ ભૂલી ગયા. પછી વાનરોએ જાણ્યું કે આ શત્રુના દૂત છે, અને વાનરો તે સર્વેને બાંધીને સુગ્રીવની પાસે લઈ આવ્યા. સુગ્રીવે કહ્યું, સર્વે વાનરો સાંભળો, રાક્ષસોના અંગ ભંગ કરીને મોકલી દો. સુગ્રીવના વચન સાંભળીને વાનરો દોડ્યા. દૂતોને બાંધીને તેમને સેનાની ચારેય બાજુએ ફેરવ્યા. વાનર તેમને અનેક પ્રકારે મારવા લાગ્યા. તેઓ દીન થઈને પોકારતા હતા, તોય વાનરોએ તેમને ન છોડ્યા. પછી દૂતોએ કહ્યું કે જે અમારા નાક કાન કાપશે તેને કૌશલાધીશ શ્રી રામજીના સોગંદ છે. આ સાંભળીને લક્ષ્મણજીએ સર્વને નિકટ બોલાવ્યા. તેમને ઘણી દયા આવી, જેથી હસીને તેમણે રાક્ષસોને તુરત જ છોડાવી દીધા અને કહ્યું કે રાવણના હાથમાં આ ચિઠ્ઠી આપજો. હે કુલઘાતક, લક્ષ્મણના સંદેશને વાંચો, પછી તે મૂર્ખને વાણીથી આ મારો ઉદાર સંદેશો કહેજો કે સીતાજીને આપી શ્રી રામજીને મળો, નહીતર તમારો કાળ આવી ગયો સમજો. લક્ષ્મણજીના ચરણોમાં મસ્તક નમાવીને શ્રી રામજીના ગુણોની કથાનું વર્ણન કરતા દૂત તુરત જ ચાલી નીકળ્યા. શ્રી રામજીનો યશ કહેતા તેઓ લંકામાં આવ્યા અને તેમણે રાવણના ચરણોમાં શીશ નમાવ્યો. દસમુખ રાવણે હસીને વાત પૂછી, અરે સુખ, પોતાના કુશળ કેમ નથી કહેતા? પછી તે વિભીષણના સમાચાર સંભળાવો. મૃત્યુ જેની અત્યંત નિકટ આવી ગયું છે. મૂર્ખે રાજ્ય કરતા કરતા લંકાને ત્યાગી દીધી. અભાગ્યો હવે જવનું જીવડું બનશે. પછી રીંછ અને વાનરોની સેનાનો વૃત્તાંત કહે, જે કઠિન કાળની પ્રેરણાથી અહીં ચાલી આવી છે, અને જેમના જીવનનો રક્ષક કોમળ ચિત્તવાળો બિચારો સમુદ્ર બની ગયો છે. તેમના અને રાક્ષસોની વચ્ચે સમુદ્ર ન હોત તો અત્યાર સુધીમાં રાક્ષસ તેમને મારીને ખાઈ ગયા હોત. પછી તે તપસ્વીઓની વાત કહે, જેમના હૃદયમાં મારો ભારે ભય છે. તારો ભેટો તેમને થયો કે કાનેથી મારો સુયશ સાંભળીને જ પાછા ફરી ગયા. શત્રુ સેનાનું તેજ અને બળ બતાવતો કેમ નથી? તારું ચિત્ત ઘણું જ સ્તંભિત થઈ રહ્યું છે. દૂતે કહ્યું, હે નાથ, આપે જેમ કૃપા કરીને પૂછ્યું છે તેમ ક્રોધ છોડીને મારું ગયું માનો. જ્યારે આપનો નાનો ભાઈ શ્રી રામજીને જઈને મળ્યો, ત્યારે તેના પહોંચતા જ શ્રી રામજીએ તેને રાજ તિલક કરી દીધું. અમે રાવણના દૂત છીએ આવું કાનેથી સાંભળીને વાનરોએ અમને બાંધીને ઘણા કષ્ટ આપ્યા, એટલે સુધી કે તેઓ અમારા નાક કાન કાપવા લાગ્યા.
શ્રી રામજીના સોગંદ આપવાથી તેમણે અમને કંઈક છોડ્યા. હે નાથ, આપે શ્રી રામજીની સેના પૂછી તે તો 100 કરોડ મુખોથી વર્ણન નથી કરી શકાતી. અનેક રંગોના રીંછ અને વાનરોની સેના છે, જે ભયંકર મુખવાળા, વિશાળ શરીરવાળા અને ભયાનક છે, જેને નગર બાળ્યું અને આપના પુત્ર અક્ષયકુમારને માર્યો એનું બળ તો સર્વે વાનરોમાં ઓછું છે. અસંખ્ય નામવાળા ઘણા જ કઠોર અને ભયાનક યોદ્ધા છે. તેમનામાં અસંખ્ય હાથીઓનું બળ છે અને તેઓ ઘણા જ વિશાળ છે. દ્વિવિધ, મયંદ, નીલ, નલ, અંગદ, ગદ, વિકટાસ્ય, દધિમુખ, કેસરી, નિસઠ, સઠ અને જાંબવન એ સર્વે બળના ભંડાર છે. આ સર્વે વાનરો બળમાં સુગ્રીવના સમાન છે અને એમના જેવા 1 2 નહીં કરોડો છે. તે અનેકોને ગણી જ કોણ શકે છે. શ્રી રામજીની કૃપાથી તેમનામાં અતુલનીય બળ છે. તે ત્રણેય લોકોને તૃણની સમાન તુચ્છ સમજે છે. હે દશગ્રીવ, મેં કાનેથી એવું સાંભળ્યું છે કે 18 પદ્મ તો એકલા વાનરોના સેનાપતિ છે. હે નાથ, એ સેનામાં એવો કોઈ વાનર નથી જે આપને રણમાં જીતી ન શકે. સર્વ અત્યંત ક્રોધથી હાથ મસળે છે, પણ શ્રી રઘુનાથજી તેમને આજ્ઞા નથી આપતા અને માછલીઓ અને સર્પો સહિત સમુદ્રને શોષી લઈશું. નહીતર મોટા મોટા પર્વતોથી એને ભરીને પૂરી દઈશું અને રાવણને મસળીને ધૂળમાં મેળવી દઈશું. સર્વે વાનરો આવા જ વચનો કહી રહ્યા છે. સર્વે સ્વાભાવિક રૂપે નિડર છે. એવી રીતે ગરજે અને આગળ વધે છે જાણે લંકાને ગળી જવા ઈચ્છતા હોય. બધા વાનર રીછ સ્વાભાવિક રીતે જ સુરવીર છે. વળી એમના માથે પ્રભુ શ્રી રામજી છે, જેઓ રાવણ જ નહીં સંગ્રામમાં કરોડો કાળને પણ જીતી શકે છે. શ્રી રામચંદ્રજીના તેજ, બળ અને બુદ્ધિની અધિકતાને લાખો શેષ પણ નથી ગાઈ શકતા. તેઓ એક જ બાણથી સેંકડો સમુદ્રોને શોષી શકે છે. પરંતુ નીતિ નિપુણ શ્રી રામજીએ આપના ભાઈને ઉપાય પૂછ્યો. વિભીષણના વચન સાંભળીને શ્રી રામજી સમુદ્ર પાસે રસ્તો માંગી રહ્યા છે. તેમના મનમાં કૃપા ભરેલી છે. દૂતના આ વચન સાંભળતા જ રાવણ ખૂબ હસ્યો અને બોલ્યો કે જ્યારે આવી બુદ્ધિ છે ત્યારે જ તો વાનરોને સેવક બનાવ્યા છે. સ્વાભાવિક રૂપે જ બીકણ વિભીષણના વચનોને પ્રમાણ કરીને તેમણે સમુદ્ર સાથે બાળહઠ નિર્ધારી છે. અરે મૂર્ખ, જૂઠી મોટાઈ શું કરે છે? બસ મેં શત્રુના બળ અને બુદ્ધિનો તાક પામી લીધો. જેના વિભીષણ જેવા બીકણ મંત્રી હોય તેને જગતમાં વિજય અને વિભૂતિ ક્યાં? દુષ્ટ રાવણના વચન સાંભળીને દૂતનો ક્રોધ વધી ગયો. તેણે તક જોઈને પત્રિકા કાઢી. દૂતે કહ્યું, શ્રી રામજીના નાના ભાઈ લક્ષ્મણે આ પત્રિકા આપી છે. હે નાથ, આને વંચાવીને છાતી ટાઢી કરો. રાવણે હસીને તેને ડાબા હાથમાં લીધી અને મંત્રીને બોલાવીને તે મૂર્ખ તેને વંચાવા લાગ્યો. પત્રિકામાં લખ્યું હતું, અરે મૂર્ખ, કેવળ વાતોથી જ મનને રાજી કરીને પોતાના કુળને નષ્ટ ભ્રષ્ટ ન કર. શ્રી રામજીથી વિરોધ કરીને તું વિષ્ણુ, બ્રહ્મા અને મહેશની શરણમાં જવા છતાંય નહીં બચે. કાં તો અભિમાન છોડીને પોતાના નાના ભાઈ વિભીષણની જેમ પ્રભુના ચરણ કમળનો ભ્રમર બની જા, અથવા અરે દુષ્ટ, શ્રી રામજીના બાણરૂપ અગ્નિમાં પરિવાર સહિત પતંગિયું થઈ જા. પત્રિકા સાંભળતા જ રાવણ મનમાં ભયભીત થઈ ગયો, પરંતુ મુખેથી મલકાતો તે સર્વને સંભળાવીને કહેવા લાગ્યો, જેમ કોઈ પૃથ્વી પર પડેલો આકાશને હાથથી પકડવાની ચેષ્ટા કરતો હોય તેવી જ રીતે આ નાનો તપસ્વી લક્ષ્મણ વાઘ વિલાસ કરે છે. સુખ નામના દૂતે કહ્યું, હે નાથ, અભિમાની સ્વભાવને ત્યજીને સર્વે વાતોને સત્ય સમજો. ક્રોધ છોડીને મારા વચન સાંભળો. હે નાથ, શ્રી રામજી સાથે વેર ત્યજી દો. જો કે શ્રી રઘુવીર સમસ્ત લોકોના સ્વામી છે, પણ એમનો સ્વભાવ અત્યંત જ કોમળ છે. મળતા જ પ્રભુ આપ પર કૃપા કરશે અને આપનો એક પણ અપરાધ તેઓ હૃદયમાં રાખશે નહીં. જાનકીજી શ્રી રઘુનાથજીને આપી દો. હે પ્રભુ, આટલું કહેવું મારું માનો. જ્યારે તે દૂતે જાનકીજીને આપવા માટે કહ્યું ત્યારે દુષ્ટ રાવણે તેને લાત મારી.
તે પણ વિભીષણની જેમ ચરણોમાં શીશ નમાવીને ત્યાંથી ચાલ્યો જ્યાં કૃપાસાગર શ્રી રઘુનાથજી હતા. પ્રણામ કરીને તેણે પોતાની કથા સંભળાવી અને શ્રી રામજીની કૃપાથી પોતાની ગતિ એટલે મુનિનું સ્વરૂપ પામ્યો. શિવજી કહે છે કે હે ભવાની, તે જ્ઞાની મુનિ હતો. અગસ્ત્ય ઋષિના શ્રાપથી રાક્ષસ થયો હતો. વારંવાર શ્રી રામજીના ચરણોની વંદના કરીને તે મુનિ પોતાના આશ્રમે ચાલ્યો ગયો. અહીં 3 દિવસ વીતી ગયા, પરંતુ જળ સમુદ્ર નમ્રતાને માનતો નથી. ત્યારે શ્રી રામજી ક્રોધ સહિત બોલ્યા, વિના ભયે પ્રીતિ થતી નથી. હે લક્ષ્મણ, ધનુષ્ય બાણ લાવો, હું અગ્નિ બાણથી સમુદ્રને શોષી લઉં. મૂર્ખને વિનય, કુટિલને પ્રીતિ, સ્વાભાવિક જ કંજૂસને સુંદર નીતિ, મમતામાં ફસાયેલા મનુષ્યને જ્ઞાનની કથા, અત્યંત લોભીને વૈરાગ્યનું વર્ણન, ક્રોધીને શાંતિની વાત અને કામીને ભગવાનની કથા. આનું ફળ એવું જ હોય છે જેમ ખારા પાટમાં બીજ વાવવાથી થાય છે. આવું કહીને શ્રી રઘુનાથજીએ ધનુષ ચઢાવ્યું. આ મત લક્ષ્મણજીના મનને ઘણો જ ઠીક લાગ્યો. પ્રભુએ ભયાનક અગ્નિબાણનું સંધાન કર્યું, જેથી સમુદ્રના હૃદયની અંદર અગ્નિની જ્વાળા ઉઠી. મગર, સર્પ તથા માછલીઓના સમૂહ વ્યાકુળ થઈ ગયા. જ્યારે સમુદ્રે જીવોને બળતા જોયા ત્યારે સોનાના થાળમાં અનેક રત્નોને ભરીને અભિમાન છોડીને તે બ્રાહ્મણના રૂપમાં આવ્યો. કાકભૂસુંડીજી કહે છે કે હે ગરુડજી, સાંભળો. ભલે કોઈ કરોડો ઉપાય કરીને સિંચે, પણ કેળ તો કાપ્યા પછી જ ફળે છે. નીચ નમ્રતાથી નથી માનતો, તેને વઢવાથી જ તે નમે છે. સમુદ્રએ ભયભીત થઈને પ્રભુના ચરણ પકડીને કહ્યું, હે નાથ, મારા સર્વે અવગુણ ક્ષમા કરો. હે નાથ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ સર્વેની કરણી સ્વભાવથી જળ છે. આપની પ્રેરણાથી માયાએ એમને સૃષ્ટિના માટે ઉત્પન્ન કર્યા છે. સર્વે ગ્રંથોએ આ જ ગાયું છે. જેના માટે સ્વામીની જેવી આજ્ઞા છે તે જ રીતે રહેવામાં તે સુખ પામે છે. પ્રભુએ સારું કર્યું જે મને દંડ આપ્યો, પરંતુ મર્યાદા પણ આપની જ બનાવેલી છે. ઢોલ, ગમાર, શૂદ્ર, પશુ અને સ્ત્રી આ સર્વે દંડના અધિકારી છે. પ્રભુના પ્રતાપથી હું સુકાઈ જઈશ અને સેના પાર ઉતરી જશે, એમાં મારી મોટાઈ નથી. તો પણ પ્રભુની આજ્ઞા અચૂક છે એવું વેદો ગાય છે. હવે આપને જે ઠીક લાગે તે જ હું તુરંત જ કરું. સમુદ્રના અત્યંત નમ્ર વચન સાંભળીને કૃપાળુ શ્રી રામજીએ મલકાઈને કહ્યું, હે તાત, જે રીતે વાનરોની સેના પાર ઉતરી જાય એ ઉપાય બતાવો. સમુદ્રે કહ્યું, હે નાથ, નીલ અને નલ એ 2 વાનર ભાઈઓ છે. તેમણે નાનપણમાં જ ઋષિઓથી આશીર્વાદ મેળવ્યા હતા. તેમના સ્પર્શ કરી લેવાથી જ ભારે ભારે પર્વત પણ આપના પ્રતાપથી સમુદ્ર પર તરી જશે. હું પણ પ્રભુની પ્રભુતાને હૃદયમાં ધારણ કરીને પોતાના બળ અનુસાર સહાયતા કરીશ. હે નાથ, આ રીતે સમુદ્રને બંધાવો, જેથી 3 લોકોમાં આપનો સુંદર યશ ગવાય. ધનુષ પર ચડાવેલા અગ્નિબાણથી મારા ઉત્તર કિનારે રહેનારા પાપના ભંડાર દુષ્ટ મનુષ્યોનો વધ કરો. કૃપાળુ અને રણધીર શ્રી રામજીએ સમુદ્રના મનની પીડા સાંભળીને તેને તરત જ હરી લીધી, અર્થાત બાણથી એ દુષ્ટોનો વધ કરી દીધો. શ્રી રામજીના ભારે બળ અને પૌરુષને જોઈને સમુદ્ર હર્ષિત થઈને સુખી થઈ ગયો. તેણે એ દુષ્ટોનું સમસ્ત ચરિત્ર પ્રભુને કહી સંભળાવ્યું. પછી ચરણોની વંદના કરીને સમુદ્ર ચાલ્યો ગયો. સમુદ્ર પોતાના સ્થાને ચાલ્યો ગયો. શ્રી રઘુનાથજીને આ મત ઠીક લાગ્યો. આ ચરિત્ર કળિયુગના પાપોને હરનારું છે. એને તુલસીદાસે પોતાની બુદ્ધિ પ્રમાણે ગાયું છે. શ્રી રઘુનાથજીના ગુણ સમૂહો સુખના ધામ અને સંદેહનો નાશ કરનારા અને વિષાદનું દમન કરનારા છે. અરે મૂર્ખ મન, તું સંસારના સર્વ આશા ભરોસા ત્યાગીને નિરંતર આને ગા અને સાંભળ. શ્રી રઘુનાથજીના ગુણગાન સંપૂર્ણ સુંદર મંગળોને આપનાર છે. જે આને આદર સહિત સાંભળશે
તે વિના કોઈ વહાણે જ ભવસાગરને તરી જશે. કળિયુગના સમસ્ત પાપોને નાશ કરનારા શ્રી રામચરિતમાનસનો આ 5મો સોપાન સમાપ્ત થયો. સુંદરકાંડ સમાપ્ત. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને.